નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જીવામૃત વિશે। જીવામૃત બનાવવાની સરળ પદ્ધતિ અને જીવામૃત બનાવવા માટે એમની અંદર શું શું સાધન સામગ્રીની જરૂરિયાત પડશે તેમની વિશે આપણે આજે વાત કરીશું। જીવામૃત બનાવવા માટે સૌપ્રથમ આપણે એક 200 લીટરની ક્ષમતાવાળું બેરલ લેવાનું છે। આ બેરલની અંદર આપણે 10 કિલો દેશી ગાયનું છાણ એ ઉમેરવાનું છે અને ત્યાર પછી આપણે 10 લીટર જેટલું ગૌમૂત્ર આ બેરલની અંદર ઉમેરવાનું છે। એ ઉમેર્યા પછી કોઈપણ કઠોળનો લોટ 2 કિલોગ્રામ જેટલો લેવાનો છે। આ ત્રણ વસ્તુનું મિશ્રણ કર્યા પછી એમની અંદર 2 કિલોગ્રામ જેટલો દેશી ગોળ એ લઈ અને ઉમેરવાનો છે અને ત્યાર પછી આપણે અવાવરું ઝાડના થડ પાસેથી માટી અથવા રાફડાની પાસેની માટી લઈ 1 ખોબો જેટલી આ બેરલની અંદર ઉમેરવાની છે અને આ 5 વસ્તુનું મિશ્રણ કર્યા પછી બાકી વધતી ખાલી જગ્યામાં સાદું પાણી ઉમેરવી દેવાનું છે અને એ પાણી ઉમેર્યા પછી તળિયે અડી જાય એવડી મોટી લાકડી વડે આપણે એમાં ઘડિયાળનો કાંટો ફરે એ રીતે આપણે દિવસ દરમિયાન સવાર અને સાંજ 2 વાર હલાવવાનું છે અને આ દ્રાવણ આપણે છાંયડાના વાતાવરણમાં રાખવાનું છે। આ પ્રક્રિયા આપણે 7 દિવસ માટે કરવાની છે। એ કર્યા પછી આપણું જીવામૃત તૈયાર થઈ જાય છે અને તૈયાર જીવામૃત આપણે ગાળી લેવાનું છે ટપકમાં ઉપયોગ કરવા માટે અથવા તો પંપમાં લઈ અને છંટકાવ કરવા માટે। પંપમાં લઈ અને છંટકાવ કરવા માટે અલગ અલગ પાકની અવસ્થા પ્રમાણે એમનું અલગ અલગ માપ આપણે રાખી શકાય છે અને એ માપ જાળવી અને આપણે ઉપયોગ કરી શકાય છે। છંટકાવ આપણે જીવામૃતનો તમામ પાકમાં આપણે કરી શકાય છે અને એ શાકભાજીના પાકો હોય, કઠોળ વર્ગના પાકો હોય કે ધાન્ય વર્ગના પાકો હોય, તમામમાં આપણે આમનો ઉપયોગ કરાવી શકાય છે। ધન્યવાદ।